ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં આવેલી સૈનિક સ્કૂલમાં 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવના લક્ષણ દેખાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। 18 જેટલી વિદ્યાર્થીનીઓને માંગરોળના જખવાવની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આજે कलेक्टरश्री ने मैं रात्रे जाण करता सूरत जिल्लाना आरोग्य अधिकारी अने एमनी समग्र टीम पूरा स्टाफ साथे सैनिक शाळा खाते आवी पहोंचेल छे अने तमाम विद्यार्थीओने अहींया आरोग्यनुं स्क्रीनिंग अत्यारे चालू छे एटले खूब झड़पथी आ बधा ज विद्यार्थीओ खूब झड़पथी साजा थशे। छेल्ला 4-5 दिवसमां बाळकोने शरदी खांसी अने तावनी फरियादो आवता आपणे नजीकना पीएचसी केन्द्रमां मुलाकात करी हती अने पीएचसीनी टीम छेल्ला 2-3 दिवसथी आपणे त्यां बधा बाळकोनुं हेल्थ चेकअप कर्युं हतुं अने हालमां 150 बाळकोने शरदी अने खांसीनो तकलीफ हती तेनी आपणे सारवार आपी छे अने 20 जेटला बाळकोने तावनी तकलीफ हती अने गई काले आपणे 18 बाळकोने आपणे त्यांथी सीएचसी जंखवा माटे लई गया था रातना बाळकोने अने तेमांथी हालमां 8 छोकरीओ त्यां हमणां सारवार हेठळ छे। एमांथी 8 मांथी 6 ની ઓબ્ઝર્વેશનમાં છે અને 2 બાળકોને તાવની હજુ સમસ્યા છે। કેમ્પસ છે વાડી સૈનિક સ્કૂલમાં, એમાં 3 સ્કૂલ કાર્યરત છે। એમાં 631 બાળકો છે। એમાંથી કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન। એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી। તો 18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે સીએચસી જંખવાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા। એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા।